જેમના સ્વપ્નમાં જાન હોય છે, સફળતા તેમના કદમ ચૂમે છે. આ પંક્તિ છોટાઉદેપુરની દીકરી શિફા હુસેન શબ્બીર મફતે સાચે સાબિત કરી બતાવી છે. નાનપણથી જ આકાશમાં ઉડાન ભરવાનું સ્વપ્ન સેવતી શિફાએ પોતાની મહેનત અને અડગ મનોબળથી કોમર્શિયલ પાયલટ બનવાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે. જય હિન્દ. હું છું સંજયસિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. વાત છે છોટાઉદેપુરથી ગ્રીસ સુધીની રોમાંચક સફરની. શિફાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના માદરે વતન છોટાઉદેપુરથી પૂરું કર્યું. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે યુએઈ ગયા, જ્યાં તેમને સાયન્સ સાથે 10+2 પૂરું કર્યું. પણ મનમાં તો આકાશમાં ઉડવાનો ધબકાર હતો. એટલે જ એવિએશન ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે તેમને પ્રોફેશનલ ટ્રેનિંગ લેવા માટે તેઓ પહોંચી ગયા સીધા ગ્રીસ. ગ્રીસમાં કઠણ ગણાતી ATPL એની તાલીમ લેતી વખતે શિફાએ પોતાના ગ્રેજ્યુએશનનો ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. એક બાજુ પાયલટની ટ્રેનિંગ અને બીજી બાજુ અભ્યાસ. આ બેવડી જવાબદારીઓ નિભાવવી સરળ નથી, પણ શિફાની શિસ્ત અને સમર્પણે આ વાતને શક્ય કરી બતાવી. આજે શિફા પાસે 227 કલાકથી વધુ ફ્લાઇંગનો અનુભવ છે. તેઓ 5 કરતાં વધુ અલગ અલગ પ્રકારના વિમાનો ઉડાવી ચૂક્યા છે. છોટાઉદેપુરની શેરીઓથી શરૂ થયેલી આ સફર યુએઈ અને ગ્રીસ થઈ આજે ખુલ્લા આસમાનમાં પહોંચી ગઈ છે. શિફાની આ સફળતા માત્ર તેમની પોતાની નથી, પરંતુ છોટાઉદેપુર અને આખા ગુજરાતની દીકરીઓ માટે એક ઉત્કૃષ્ટ પ્રેરણા છે. જો હિંમત હોય તો કોઈ પણ લક્ષ્ય દૂર નથી. નમસ્કાર. नाम शिफा हुसैन शब्बीर मफत है। मैं यहीं पे छोटाउदेपुर में पैदा हुई हूँ और बड़ी हुई हूँ। मैंने अपनी प्राइमरी एजुकेशन यहीं से शुरू की थी। उसके बाद मैं दुबई चली गई थी, जहाँ पर मैंने अपनी हाई स्कूल 10+2 साइंस में कंप्लीट किया है। उसके बाद मुझे पायलट बनना था, कुछ और अलग सा करना था, डॉक्टर, इंजीनियर या टीचर नहीं बनना था, या फिर जो भी हमारे यहाँ से नॉर्मल बच्चे करते हैं वो नहीं करना था। तो मैं यूरोप चली गई अपनी थोड़ी बहुत रिसर्च करके कि वहाँ पर फ्लाइट ट्रेनिंग अच्छी होती है। तो मैंने ग्रीस चूज किया अपनी फ्लाइट ट्रेनिंग के लिए, जिसमें मेरे पास 5 एयरक्राफ्ट टाइप्स का एक्सपीरियंस है, 227 आवर्स है, और उसके साथ साथ कंप्लीटेड 2.5 साल में मैंने अपना ATPL किया है। और मुझे लगता है कि हमारे यहाँ से हर बच्चे को ये सोचना चाहिए, और हमारे यहाँ के पूरे जनरेशन को ये चीज सोचनी चाहिए कि अगर आप कुछ करना चाहो तो आप कर सकते हो, आप कुछ अलग बन सकते हो, और हर किसी को एस्पायर होना चाहिए कि कुछ ना कुछ अलग, बड़ा और नया करके दिखाए।